તો આવી ગઈ હતી એક ગાડી. તો આપણે આવી ગયા હતા અત્યારે મોર્નિંગ ક્રિકેટમાં રમવા. તો આપણા ગામની પાછળ છે એક ગ્રાઉન્ડ, ત્યાં આપણે રમવા આવી ગયા હતા. અત્યારે તો કોઈ આવ્યું નહોતું, અત્યારે તો હું ને મારો ભાઈબંધ બે જ આવ્યા હતા. અને શું છક્કા અને ચોકા મારે છે તે આપણે વ્લોગમાં તમને બતાવશું. તો આવી ગઈ હતી એક ગાડી. પેલા બોલે આવ્યો દોઢ બોલ અને પછી મારી દીધો છક્કો. તો આ ભાઈ મારી રિવર્સિપ, અને લાગે છે કે આ કોઈને આજે દાવ નહીં આવવા દે. તો મોટભાઈએ કરી નાખી હતી બોલિંગ. મલિંગા કરતા ફાસ્ટ બોલર છે. તો આ ભાઈ તો ખારા થઈ ગયા, ગમે તેમ મારે છે. તો આ ભાઈ ગયા આઉટ થતા. તો આ ભાઈ થઈ ગયા છે કેચ આઉટ. તો આપણે ઊભા રહી ગયા હતા તારે ફિલ્ડિંગ ભરવા, કેમ કે આપણે બેટિંગ લઈ લીધી એટલે હવે ભરવી પડશે આપણે ફિલ્ડિંગ. આપણે અત્યારે ચાલી રહ્યા છીએ પાછળ. તો તમે જો મારી બ્લોગની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે અત્યારે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો. તો મળીએ આપણે અત્યારે બ્લોગમાં, ચાલો જ રાખીએ આપણે. મારી સાથે થઈ ગયું હતું આજે બહુ સારું કામ, કેમ કે મારે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેં મૂક્યો હતો એક વિડીયો, રીલ્સ વિડીયો મૂક્યો હતો, તેમાં વ્યૂ વયા ગયા હતા 700+. તો તમે જો મારે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે ફોલો ન કરી હોય તો તમને અત્યારે અહીંયા બતાવી દઈશ આઈડી, તો એમાં જઈને ફોલો કરજો અને બધા વિડીયો જોજો. કેમ કે યુટ્યુબ અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ભાઈ સેમ જ છે, બટ તમને અત્યારે હું આઈડી દઈ દઈશ, તો તમે એમાં જઈને ફોલો કરી દેજો. અને આપણે હાલતા હાલતા પાછળ આવી ગયા છીએ. પાછળ છે આ બાલાજી હોમ્સ. તો તમને બતાવું છું આ ઘઉં કાઢે તે. તો અહીંયા કાઢી રહ્યા છે અત્યારે ઘઉં. તો આપણે ઘઉં કાઢતા કાઢતા જોયું તો આવી ગયા હતા આપણે થોડાક આગા ઘરથી. હાલતા હાલતા આપણે આવી ગયા હતા આગા ઘરથી. તો ખબર ના પડી કે આપણે કેટલા આવી ગયા છીએ. અને આપણે મોબાઈલમાં જોયું તો ખબર પડી કે 3 કિલોમીટર આપણે હાલીને આગળ આવતા ગયા છીએ. વ્લોગ બનાવતા બનાવતા દિવસમાં કેટલું ચલાઈ જાય છે ખબર નથી પડતી. કેલેરી પર બંધ થઈ જાય છે અને ટાઈમિંગ પણ એટલો થઈ જાય છે. રોડના થઈ જાય છે જાજા પગલા. અને આજના કિલોમીટર થઈ ગયા છે મારે 3.5 કિલોમીટર. તો હજી વ્લોગ ચાલુ જ રાખશું. તો તમને કહું છેલ્લે કે તમે કેટલા પગલાં અત્યારે આપણે ચાલીએ છીએ. તો તમે જોડા રહો, અને જો નવા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે બાલાજી હોમ્સની ગેટ પાસે આવી ગયા છીએ. તો આ છે બાલાજી હોમ્સનો ગેટ. આ છે પાછળની સાઈડ એટલે કે અંદરની સાઈડનો ગેટ. તો બતાવું તમને બહારની સાઈડનો ગેટ. તો બાલાજી હોમ્સની બાજુમાં જ છે આ હાઈવે છે, અહીંયાથી ગામનો જે રોડ છે જે પાછળ જાય છે ગામની. તો આ છે બાલાજી હોમ્સનો ગેટ. આપણે નીકળી ગયા હતા અત્યારે પાછળ હાલવા, અને હું ને પપ્પા નીકળી ગયા છીએ અત્યારે પાછળ હાલવા, કેમ કે અત્યારે વેસ્ટ લોસ ટ્રેનની ચાલુ છે. તો તમે જોઈ શકો છો અહીંયા બોક્સ ક્રિકેટ ચાલુ છે અને બાજુમાં વોલીબોલ. હા, બોક્સ ક્રિકેટ છે. અત્યારે ચાલી રહ્યા છીએ અમે, રોડનું ચાલે છે 2 કિલોમીટર. તો આ છે ગામનું પાવર સ્ટેશન, સબ સ્ટેશન, જ્યાંથી પાવર કનેક્શન બધું આવે છે, પાવર હાઉસ. માટે પાછળ થાંભલા પણ નાખી દીધા છે. તો રાતે ચાલુ હોય તો કે વહેલી સવારે ચાલુ હોય તો હાલે બધાને. તો આ છે થાંભલા બધા રોડ પર અંધારું ન થવા દે એટલા માટે થાંભલા નાખેલા છે અહીંયા.
દર 25-25 ફૂટે થાંભલા નાખેલા છે બંને બાજુએ. લાઇટો પણ નાખેલી છે, થાંભલા નાખેલા લાઇટોના. તો કોઈને ચાલવામાં પ્રોબ્લેમ ન આવે કે વાહનને આવવા જવામાં પ્રોબ્લેમ ન આવે એટલા માટે નાખીએ છીએ થાંભલા. તો એટલે આપણે રાતે ચાલવાનું રાખીએ છીએ, રાતે ને વહેલી સવારે.